તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે છે બર્થડે સ્પેશિયલ વ્લોગ અને અમે આવ્યા છે વર્ષાની મમ્મીના ઘરે. તો આ રહી મેડમ બર્થડે ગર્લ. તો ફ્રેન્ડ્સ આજે મારો બર્થડે છે, તો ચાલો હવે કેક તૈયારી બી થઈ ગઈ છે. અહીંયા કેક રેડી આર યુ કેક કેક આવી ગયું છે. હેપી બર્થડે વર્ષા. તો આજે મારો બર્થડે મનાવવાની છે મારી મમ્મી પપ્પાના ઘરે. હા ફ્રેન્ડ્સ, આપણે કેક કટિંગ સેરેમની કરી દઈએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર વર્ષા, હેપી બર્થડે ટુ યુ. તો ફૂલ ફેમિલી આવી ગઈ છે બધા. દિવ્યાને તો પેલું જ કેક મળી જાય છે. તો ચાલો હું બી વિશ કરી દઉં. હેપી બર્થડે. આયા ઓલે તો સીટુડીની બી કેક ખવડાવી જવાનું છે, કેમ કે ફેમિલી મેમ્બર જ છે. સુઈ ગઈ. જો. ઘરેથી લઈ લેવા હતા ટીશ્યુ પેપર એકચ્યુઅલી. એકદમ થોડી સ્વીટુને સીટુ હેપી બર્થડે નું સીટુ, આલે. કેક આલે. જોઈ લો. ખવાઈ ગઈ. એને બધું મીઠી મીઠી વસ્તુ તો મજા આવે સીટુડીને ખાવાની. તો આપણું કેક કટિંગ સેરેમની થઈ ગયું છે. હવે શાંતિથી બેસી કેક ખાશું આપણે. પગે લાગવાનું છે પપ્પા. હા, પગે લાગો, લાગો. લાગો. ચલો તો આજે કેટલા વર્ષ પછી મેં આજે બર્થડે હા, ઘણા સમય પછી બર્થડે સેલિબ્રેટ કર્યું છે ને હવે તો રનિંગ જ છે, લાઈનમાં જ બધા બર્થડે આવવાના છે. તો હવે જમવામાં શું બનાવ્યું ને એ તમને બતાવીએ. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી તમે જોઈ લો. આજની રેસીપી ને આજે જમવાનું. જમવાનું ચના, ઘોડા ચના સાથે રોટલી, દાળ, પાવના પકોડા, અહીંયા છે કેક અને અહીંયા એકદમ સ્પેશિયલ બનાવેલું છે ફૂલ ક્રીમના દૂધવાળું કેરેમલ કસ્ટર્ડ. અહીંયા રાઈસ. ત્યાં કુકરની અંદર રાઈસ. તો સીટુડી જોઈ લો, અહીંયા આટા જ મારે છે હવે એને બી. સીટુ અહીંયા આવ. હા, અને આ જોઈ લો, આ રોટલીની અંદર બટેટાનું પૂરણ ભરીને ભજીયા બનાવ્યા છે, કેમ કે અલ્પેશ બ્રેડ નથી ખાતો એટલે એના માટે સ્પેશિયલ રોટલીના પકોડા. તો ચાલો હવે ફટાફટ જમી લે. ઓકે મિત્રો, જમી કરીને બર્થડે સેલિબ્રેટ કરીને બર્થડે ગર્લ અને બર્થડે ગર્લનો બર્થડે શું કહેવાય, બર્થડે ગર્લનો બોય આવી ગયા છે અમે મમ્મીની ત્યાંથી. તો ચાલો હવે. તો ફ્રેન્ડ્સ, મમ્મીને ત્યાં ખબર કેટલા દિવસ પછી ગઈ, 12-13 દિવસ પછી આજે મમ્મીના ઘરે ગઈ. બાજુની જ બિલ્ડિંગમાં છે ફ્રેન્ડ્સ. મમ્મીના રોજ ફોન આવે, આવતી નથી ઘરે, આવતી નથી ઘરે. આપણને એમ નથી કહેતા કે રાતના અડધો પોણો કલાક આપણે બરાબર વાત કરી લઈએ એટલે વસૂલ કરી નાખીએ. તો રાતના ઓય, ઓલી જો, ત્યાં ઓલી જો. સીટો અહીંયા અલે અલે ચોકી. અહીંયા અને સ્વીટુ બી આવી હતી અને વરસાદ થોડો પડ્યો એટલે વરસાદ પડે એટલે સ્વીટુને આમ પાણીમાં પગ મૂકવું એટલે જીવ પર આવે. મેં આમને કીધું કે આપણે લોંગ ડ્રાઈવ જઈએ નરીમન પોઈન્ટ, અને વરસાદ આવે તો પછી બાઇક પર જવાનું કંટાળો કંટાળો આવે. પાછું રેઇનકોટ પહેરો ને આ પહેરો ને બધું પહેર્યું એટલે પછી બર્થડે ને મને છે ને બર્થડે મારું બર્થડે બહુ નહીં ઉજવું. આ લોકો પણ બહુ મજા આવી ગઈ ખરેખર બર્થડે ઉજવવું. બર્થડે હોય ને ફ્રેન્ડ્સ તો હું બધાનું તો બર્થડે ઉજવું. હું તો દિવ્યાની જ વાત કરું. હવે આપણે શું બર્થડે ઉજવવાના, હવે ડોસા થઈ ગયા. મારું પણ બહુ ઓછું જ ઉજવું. આજથી લોકડાઉન માં કદાચ શાયદ અમે લોકડાઉન પહેલા લોકડાઉન પહેલા ઉજવેલું હતું, 2019 માં ઉજવેલું હતું. એ પછી મેં કઈ એટલું કર્યું જ નહીં. મારું બર્થડે બહુ ઓછું બનાવતો, પણ આજે ચાલો એક નાની એવું બર્થડે પાર્ટી થઈ ગયું. ગેટ ટુગેધર થઈ ગયું મસ્ત મમ્મીના એકદમ. ઘરે ગઈ જ નહીં એટલા માટે પછી મેં કહ્યું આજે સોચ્યું ને બધું જમવાનું ફ્રેન્ડ્સ હું અહીંયાથી બનાવીને લઈ ગઈ બનાવીને હતી. હા, બધું ભજીયા, રસોઈ વગેરે બધું જ અહીંયાથી બનાવીને લઈ ગઈ અમે હતી. લઈ ગયા હતા પકોડા ત્યાં. બકોડા, બધું. જે બ્રેડ ના પકોડા બકોડા બધું જ અહીંયાથી એકદમ ને બહુ એ મજા આવી vlog ગઈ અમે ખરેખર. નહીં બનાવ્યો કેમ કે નહીં હતા, બહાર કામે ગયા હતા. હા, એકચ્યુઅલી મારે આજથી પાછું કામ સ્ટાર્ટ થયું છે એટલે હું ગયો તો કામે એટલે અને એક બે લગભગ દિવસ એ કામે જ 1-2 જશે. દિવસ નહીં, 8 દિવસ
અઠવાડિયું તો પકડી જ લો. તો એટલા માટે પછી હું બી કામેથી આજે કેટલા વાગે આવી 3 સાડા 3 વાગે આવી પછી થોડો આરામ કર્યો ને પછી બધું જમવાનું બનાવવાનું તૈયાર કર્યું એટલે મેં બધું જમવાનું અહીંયા બનાવી મમ્મીને કીધું તારે કઈ નથી જમવાનું બનાવવાનું બધું હું બનાવીને લઈ આવીશ એ લોકોને બી નહીં ખબર હતી કે હું શું બનાવી સરપ્રાઈઝ. તો બધું કેરેમેલ કસ્ટર્ડ આ તે પાવના ભજીયા પછી રોટલીના ભજીયા ચણા રોટલીના ભજીયા તો એક યુનિક જ હતું કે રેસીપી ફ્રેન્ડ્સ લેવાની હતી પણ હું ઘરમાં એકલી જ હતી તો મેં કહું ફટાફટ અને હું નહોતો હા એટલે એને ફોન મારી પાસે હતો. એટલે કે શેમાં વિડીયો બનાવું એટલા માટે ફટાફટ આજે મસ્ત ઘણા સમય પછી મેં મારો બર્થડે સેલિબ્રેટ ઘણા સમય પછી. હા, મમ્મી પપ્પા સાથે મમ્મી પપ્પા એટલે લગભગ 4 વર્ષ પછી 20 21 22 ને 24મું એટલે આમ તો મમ્મી પપ્પા સાથે બહુ ઓછું જ મનાય આ જૂની બિલ્ડિંગમાં મમ્મી પપ્પાનું ઘર છે તો પણ બહુ ઓછું જવાનો હવે ચાન્સ મળે કેમ કે કામે ધંધે જાય ને તો આપણે ટાઈમ નથી મળતો. હા, આવીને થાકી જાય પાછા ચાલો બ્લોગ બનાવો. હવે આપણે કન્ટિન્યુ કાલે પાછું સવારના મળીએ બ્લોગ કન્ટિન્યુ જ રાખીએ તો મળીએ કાલે સવારના. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે કાલનો જ બ્લોગ કન્ટિન્યુ કરવાનો છે. તો સવાર પડી ગઈ છે અને તમે જોઈ શકો છો 9:30 થઈ ગયા છે સવારના અને આ રહી મેડમ એકદમ વહેલા ટાઈમ નથી ટાઈમ નથી ભાગવાનું એકદમ બિઝી. અને ત્યાં જોઈ લો રોટલીના ખાખરા બની ગયા છે અને ડાઇનિંગ ટેબલ ઉપર ચા આવી ગઈ છે. તો ચાલો હું બેસી જાઉં ડાઇનિંગ ટેબલ પર. કુક્કુ મેડમ ત્યાં રહી. કુક્કુ મેડમનું પોટી શોટી બધું થઈ ગયું છે. તો હાલો નાસ્તો પાણી કરવા ડાઇનિંગ ટેબલ ઉપર. તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને રેડી ફ્રેશ થઈ ગયા છે. દીવાબત્તી થઈ ગઈ. ટાઈમ નથી 10 મિનિટમાં પહોંચવાનું છે ખબર નહીં ક્યારે ટાઈમ મળશે 10 મિનિટમાં પહોંચીશ કે નહીં. પહોંચી જશો, ટેન્શન શું લેવો છો? 5 મિનિટ નાસ્તા પણ 5 મિનિટમાં પહોંચી આવ. હવે તો તમારે અહીંયા મરીન ડ્રાઈવ જવાનું હોય તો મરીન ડ્રાઈવ ક્યાં આગું છે? તો ચાલો ફ્રેન્ડ્સ મને લાગે છે કે આજનો વિડીયો છે ને આટલો જ રાખીએ ભલે નાનો વિડીયો થયો. હા. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતા. જય માતાજી.